चारो यमी यमुनी माया सूरन चारो यमुनी माया सूरन चारो समन सकल परिवार समन सकल परिवार गुरुपद रज मृदु मंजुलयंजन गुरुपद रज मृदु मंजुलयंजन नयन यमियद्रत दोष विभंजन नयन यमियद्रत दोष विभंजन जन समाज सकल गुण खानी 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 परभु प्रणाम करहु प्रणाम तुम्हारी करहु प्रणाम तुम्हारी करहु प्रणाम तुम्हारी। गुरु वंदना करी एकाद बे चौपाई में तुलसीदासजीए બ્રાહ્મણોને વંદના કરી છે, સજ્જનોને વંદના કરી. તુલસીદાસજીની વિશાળ દ્રષ્ટિમાં દુર્જનો પણ બાકાત ન રહ્યા. દુર્જનને વંદના કરી. દુર્જનમ પ્રથમમ વંદે સજ્જનમ તદનંતરમ સાહિત્ય. तुलसीदास दुर्जन ने वंदना करे, तमाम विघ्नकर्ताओं ने वंदन. मारा वंदन हो. रामायण ग्रंथ જ્યારે લખીએ છીએ ત્યારે દુર્ભાવનો ત્યાગ કરી અને સજ્જન દુર્જન ને તમામ વરસાદ જ્યારે વરસે ત્યારે કોઈ સ્થાન ન જોવે. એ સમુદ્રમાંય વરસે, જાળીમાંય વરસે, ખેતરમાંય વરસે, તમામ જગ્યાએ જરૂર હોય ત્યાંય વરસે, ન જરૂર હોય ત્યાંય વરસે, ખેડૂતના ખેતરમાંય વરસે અને કુંભારના નિભાડા ઉપર વરસે, ન જરૂર હોય ત્યાંય વરસે. દુર્જનને પણ વંદના. રામાયણ સજ્જનને દુર્જનનો સમભાવ દેખાડે. દુર્જન દુર્જન છે, સજ્જન સંજત છે. અમારી દ્રષ્ટિ સમાન છે, અમે એક છીએ, અમારે માટે કોઈ ભેદ નથી. अने अब चले हम संत वंदना. मृदु मंगलमय संत समाजु मृदु मंगलमय संत समाजु मृदु मंगलमय संत समाजु मृदु मंगलमय संत समाजु जग जंगम तीरथ राजु जग जंगम तीरथ राजु जग जंगम तीरथ राजु जग जंगम तीरथ राजु दिनु सत्संग विवेक
बिनु सत्संग विवेक होई, बिनु सत्संग विवेक होई, बिनु सत्संग विवेक होई, राम कृपा बिनु सुलभ सोई, राम कृपा बिनु सुलभ सोई, राम कृपा बिनु सुलभ राम कृपा बिनु सुलभ सोई, बिनु सत्संग विवेक તુલસીદાસજીએ સંતનો મહિમા બતાવ્યો. સ્વામિનારાયણ ભગવાનના શબ્દમાં કહું વચનામૃત, સાધુના સંગ સિવાય જીવ કલ્યાણના માર્ગ ઉપર ગતિ નથી કરી શકતો. સાધુના સંગ સિવાય ગતિ ના કરી શકે. હે કાયા નિર્મળ બની જાય. સંતોએ ગાયું, સંતોના સંગમાં એક વાર સાધુના શરણે જાઓ, તમારો આત્મા ને તમારી કાયા બંને નિર્મળ બનાવી દેશે. બાપ, સાધુના સંગમાં તમને ઈશ્વર સુધી પહોંચાડનાર કોઈ સાધુ મળવો જોઈએ. કોઈ સંતના સંગ સિવાય તમે આકાશની અંદર ગતિ કરી શકો, પણ પ્લેન સિવાય તમારે ગતિ કરવી હોય ને તો આજના યુગમાં શક્ય નથી. હા, પ્લેનનો સહારો લઈ લો, તમે આકાશમાં ઉડી શકશો. તમે 24 કલાકમાં અમેરિકા પહોંચી જશો. હું તો ઘણી વાર કથાની અંદર કહું, યજમાન પરિવાર અને આજે તો બસ જોને બોળા સમુદાયમાં જયારે બેઠા છો આપ, હું એક દ્રષ્ટાંત આપું છું, ખાસ મારી કથામાં ચૂકું નહીં. હું કુવાની અંદર જન્મેલો દેડકો યાદ રહે મારો પ્રશ્ન. કુવાની અંદર જન્મેલો દેડકો 100 ફૂટ ઊંડો કૂવો, 15 બાય 15 નો ગોળાવો કૂવો, પેક યા તો ચણેલો છે. માણસને પગ મૂકવો હોય તો પગ મૂકવાની જગ્યા નથી, સ્ટેપ અપ થવું હોય તો નથી. આ દેડકાને બહાર નીકળવું છે, નીકળશે ભાઈ? નહીં નીકળે. કુવામાં જન્મેલા દેડકાને બહાર નીકળવું છે, નહીં નીકળે, નહીં નીકળે. એની જિંદગી ખલાસ થઈ જશે ને તોય જન્મો એમાં અને મર્યો એમાં. 5, 15 દિવસ, 25 દિવસ, મહિનો, 2 મહિના, 3, 4, 5 મહિના એની જે આયુષ હશે, અહીંથી કૂદીને સામે જશે, સામેથી કૂદીને આમ જશે, આમથી આમ જીવડાઓ ખાશે અને ખલાસ, નહીં નીકળે. પણ હા, સંતોએ કહ્યું, કોઈ પનિહારી પાણી ભરવા આવી હોય અને એ અંદર ડોલ નાખી હોય, પાણીનું એક વાસણ અંદર નાખ્યું હોય અને સુબુદ્ધ દેડકો જો એની અંદર બેસી જાય ને તો સરળતાથી એ બહાર નીકળી જાય, ધીરે ધીરે. એમ આ ભવસાગરની અંદર ડૂબકા ખાતા તમ જેવા સંસારી વિષય જીવાત્માઓ હજારો જન્મ સુધી તમે ભટકા કરશો, કુવાના દેડકાની જેમ કોઈ બહાર નહીં નીકળી શકે, કોઈ. હા, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ
જન્મો મરો જન્મો મરો. સ્વામિનારાયણ ભગવાનના શબ્દમાં કહી દઉં તો સહજાનંદ સ્વામીએ વચનામૃતના પ્રસારમાં એમ લખ્યું કે આ જીવાત્માએ કેટલી વાર જન્મ લીધો, કેટલી માતાઓનું દૂધ પીધું. બાપ 25, 50, 100, 200, 500, 1000 માતાઓનું, 2000 માતા, 5000 માતા, 10,000 માતાઓનું દૂધ પીધું. સહજાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું, સમુદ્રની અંદર જેટલું પાણી છે એટલું આ જીવાત્માએ વારા ફરતી માતાનું દૂધ પીધું. કેટલી વાર જન્મ લીધો, કેટલી વાર જન્મ લીધો. હા, અને હજી કુવાનો દેડકો આમથી આમ રમે, આમથી આમ રમે. તો હવે કરવું શું? બહાર નીકળવું છે. કોઈ સંત આવી અને સત્સંગ રૂપી દોરડીથી ભક્તિ રૂપી પાણીને સિંચવા માટે જ્યારે ડોલ અંદર નાખે ને, તો એ જ્ઞાન રૂપી પાત્રની અંદર તમે બેસી જજો, તુરંત બહાર નીકળી જશો. તમારા જીવનું કલ્યાણ થઈ જશે. તમે કુવાના દેડકા મટી જશો. અને એટલે માટે સંતોએ ગાયું, કાયા નિર્મળ બની જાય સંતોના સંગમાં, નિર્ભર બની જાય સંતોના સંગમાં. અંતર નિર્મળ બની જાય સંતોના સંગમાં, અંતર નિર્મળ બની જાય સંતોના સંગમાં. અંતર નિર્મળ બની જાય સંતોના સંગમાં, અંતર નિર્મળ બની જાય સંતોના સંગમાં. જ્ઞાનને ભક્તિ ભરાય સંતોના સંગમાં, જ્ઞાનને ભક્તિ ભરાય સંતોના સંગમાં. જ્ઞાનને ભક્તિ ભરાય સંતોના સંગમાં, જ્ઞાનને ભક્તિ ભરાય સંતોના સંગમાં. પારસના સંગ છે સંતોની કાયા, પારસના સંગ છે સંતોની કાયા, પારસના સંગ છે સંતોની કાયા, પારસના સંગ છે સંતોની કાયા. મોટું કંચન બની જાય સંતોના સંગમાં, લોઢું કંચન બની જાય સંતોના સંગમાં. માયા નિર્મળ બની જાય સંતોના સંગમાં, માયા નિર્મળ બની જાય સંતોના સંગમાં. ભવની ભૂલવણીમાં ભૂલા પડેલા, ભવની ભૂલવણીમાં ભૂલા પડેલા, ભવની ભૂલવણીમાં ભૂલા પડેલા, ભવની ભૂલવણીમાં ભૂલા પડેલા. મુક્તિનો માર્ગ દેખાય સંતોના સંગમાં,
સીધો માર્ગ દેખાય સંતોના સંગમાં કયા નિર્મળ બની જાય સંતોના સંગમાં કાયા નિર્મળ બની જાય સંતોના સંગમાં સમો લાગતો યારે સંસારીઓ સમો લાગતો મારે સંસારીઓ સમો લાગતો આરે સંસારીઓ સમો લાગતો આરે સંસારીઓ બળતાએ અમૃત ને પાય સંતોના સંગમાં ભરતાને અમૃત અપાર સંતોના સંગમાં માયા નિર્મળ બની જાય સંતોના સંગમાં કાયા નિર્મળ બની જાય સંતોના સંગમાં અંતર નિર્મળ બની જાય સંતોના સંગમાં કાયા નિર્મળ બની જાય સંતોના સંગમાં સંતોના સંગમાં સંતોના સંગમાં સંતોના સંગમાં સંતોના સંગમાં કાયા નિર્મળ બની જાય સંતોના સંગમાં ભગવાન વિષ્ણુએ નારદજીને પૂછ્યું અને નારદજી અને વિષ્ણુના સંવાદમાં ભગવાન વિષ્ણુ નારદને અને નારદ વિષ્ણુને પૂછે. ભગવાનને પૂછ્યું, નારદજીએ પૂછ્યું કે તમારે માટે મહાન કોણ? ત્યારે નારદજીએ કહ્યું, હે ભગવાને કહ્યું, હે નારદ, मेरे संत से अधिक न कोई. हो संत से अधिक न कोई नारद नारद ममौर संतन में संतन ભગવાન વિષ્ણુ નારદને એમ કહે કે નારદ, મારા
સંતથી મહાન આ જગતની અંદર કોઈ નથી. સંતોને વંદના કરી, અવધ વંદના કરી છે. જનકજીને વંદના કરી, તુલસીદાસજીએ ભરતને વંદના કરી, લક્ષ્મણને વંદના કરી, શત્રુઘ્નને વંદના કરી, હનુમાનજી મહારાજને વંદના કરી છે, વાનર યુથને વંદના કરી છે. આવો સીતારામને વંદના કરીએ. જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા અતિશય પ્રિય અતિશય પ્રિય આકે જુગ પદ કમલ આકે જુગ પદ કમલ મનાવવું, જાસો કૃપાની મનમથી પાવવું, જાસુ કૃપાની મનમથી પાવવું. સીતાજીને વંદના કરી છે. ભગવાન તુલસીદાસજી આજ સીતારામની વંદના, પ્રભુ રામને વંદના કરે છે. હે પોની મન બચન રઘુનાયક, ભૂમિ મન વચન રઘુનાયક, ચરણ કમલ હૃદાયક, ચરણ કમલ રાજીવ નયન દરે તનુ સાયક, 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 ભગત વિપતિ સુખદાયક, ભગત વિપતિ ભંજન સુખદાયક, ભગત વિપતિ ભગત વિપતિ ભંજન સુખદાયક. ભગવાન રામને વંદના કરી, જટાયુ વંદના કરી છે. સીતારામની સાથે વંદના કરી, રામ મંત્રની વંદના કરી અને તુલસીદાસજીએ રામ નામનો મહિમા બતાવ્યો. રામ નામનો મહિમા બતાવી અને તુલસીદાસજીએ કહ્યું, 7 પ્રબંધની અંદર આ ગ્રંથનો પ્રારંભ કરું છું. વંદના પ્રકરણ પૂરું કરી અને તુલસીદાસજી હવે ગ્રંથનો પ્રારંભ કરે છે. શરણાગતિના ઘાટથી 7 પ્રબંધ, બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને છેલ્લે ઉત્તરકાંડ, 7 પ્રબંધોની અંદર આનું ગાન કર્યું છે. તમામને વંદના કરી શરણાગતિના ઘાટ ઉપરથી સુંદર મજાની વહેતી ગંગાના એક સરિતાના તટ ઉપરથી
કથાનો પ્રારંભ કરે છે. આવો ગંગા જમના અને સરસ્વતીના ત્રિવેણી સંગમના સ્નાન કરવા તમામ સંતો એક સાથે આજ મકર સંક્રાંતિના દિવસે તમામ સંતો એ સ્નાન કરવા ગયા છે. ત્યાંથી આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. યાજ્ઞવલ્ક્ય મુનિ આદિ તમામ સંતો મકર સંક્રાંતિનું મહાત્મ્ય સમજી અને ત્રિવેણી સંગમની અંદર જ્યાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ સ્નાન કર્યું છે, સ્નાન કરી અને તમામ સંતો મકર સંક્રાંતિના સુંદર પર્વે એ સંપન્ન કરી સંત સમાગમ કોઈએ કર્યા અને કોઈ સંત સમાગમ વગર સ્નાન કરી અને ચાલતા થયા. એમાં એ ગંગા જમના અને સરસ્વતી એના જળની અંદર સ્નાન કરીને યાજ્ઞવલ્ક્ય મુનિ એ જ્યાં બહાર નીકળવા જાય અને પોતાના આશ્રમ તરફ જ્યાં જાય ત્યાં ભરદ્વાજજીને સર્વપ્રથમ તુલસીદાસજી યાદ કર્યા. હે ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, ભરદ્વાજ મુનિ બસહી સ્નાન કરીને બહાર નીકળે. એક ગંગાનો કિનારો જ્યાંથી આ સરિતા બહાર નીકળી, શ્રી રામચરિત માનસની સરિતા. યાજ્ઞવલ્ક્યે ભરદ્વાજને કહી, અગસ્ત્યએ ભગવાન ભોળાનાથને કહી, ભોળાનાથે ભવાનીને કહી, કાકભૂષણજી અને ગરુડજીનો સંવાદ, કથા અનેક સરિતાના તટ. આવો પ્રથમ તટ શરણાગતિનો ઘાટ. તુલસીદાસજીએ શરણાગતિના ઘાટ ઉપર ભરદ્વાજજીને યાદ કર્યા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, પદયતિ અનુરાગા, હરિ રામ ભરદ્વાજ મુનિને રામના પદમાં અનુરાગ. પણ એક શંકા, રામ કોણ એ હજી સતાવે છે. ભરદ્વાજ મુનિના મનની અંદર એક સંકલ્પ, રામ કોણ? મારે કોઈ સંત મળી જાય અને સંતનો સંગ જો મળી જાય ને તો હું એ પ્રશ્ન કરું. અને એમાં યાજ્ઞવલ્ક્ય મુનિ સ્નાન કરી અને બહાર આવી રહ્યા છે. અને ભરદ્વાજ મુનિનું ધ્યાન ગયું. તાપસ સમદ મદયાલિ તાપસ સમદ મદયાલિ તાપસ સમદ મદયાલિ તાપસ સમદ મદયાલિ પરમારથ પથ પરમ સુજાના, પરમારથ પથ પરમ સુજાના, પરમારથ પથ પરમ સુજાના, પરમારથ પથ પરમ સુજાના. ભરદ્વાજ મુનિના મનની અંદર સંશય થયો છે. राम कौन? वही राम जो अयोध्या में जन्म धारण किया है, धारण करके दशरथ नंदन। राम ब्रह्म जिने कहे छे
જેણે રાવણને માર્યો એ રામ અને બ્રહ્મ રામ, આમાં કોઈ ભેદ કે તોનો એક? આ બંને એક છે કે અલગ? એ હજી સમજાણું નથી. હજી સુધી એક વાત કહી દઉં. આ મન તો ભરદ્વાજ મુનિ હતા. ભરદ્વાજજી આ પ્રશ્ન કરીને સમાજના કલ્યાણનો રાહ ખુલ્લો કરી નાખ્યો. એ વાત ચોક્કસ, પણ સાધુઓ પણ હજી શંકામાં છે. રામ કોણ? રાવણનો વધ કર્યો એ, અને જે બ્રહ્મ, જેની સંતોએ, ઋષિમુનિઓએ, દેવતાએ સ્તુતિ કરી હતી, સ્વયં પૃથ્વી દેવીએ સ્તુતિ કરી હતી, અને જે ભગવાન રામ પ્રગટ થયા હતા, એ રામ અને આ રામ બે અલગ કે એક? દોનો એક ક્યાં હૈ? અને આ શંકાનું સમાધાન કરવા યાજ્ઞવલ્ક્યજીના પગ પકડ્યા. સમાચાર મળ્યા, યાજ્ઞવલ્ક્ય મુનિ એ આવ્યા છે. સ્નાન કરી અને જેવા બહાર નીકળ્યા અને તુરંત પગ પકડીને ચરણમાં પડી ગયા, જિજ્ઞાસુ બની ગયા. રામ બ્રહ્મ પહેલો તો પ્રશ્ન, નાથ એક સંશય બડ મોરે કર ગત ભેદ તત્વ સબતો કર પ્રભુ રામ કોણ? મને એક સંશય, એક સાધુના સંશયમાંથી નીકળેલી સરિતા સમાજનું કલ્યાણ કરશે. સાધુની જિજ્ઞાસા, સાધુનો પ્રશ્ન, એના પ્રશ્નમાંથી નીકળેલી સરિતા. યાજ્ઞવલ્ક્યજી ઉભા છે, ચરણ પકડી જિજ્ઞાસાથી, નાથ એક સંશય બડ મોરે કર એક રામય વધેશ કુમારા, એક રામ વધેશ કુમારા, એક રામ વધેશ કુમારા, એક રામ વધેશ કુમારા, એક રામય વધેશ કુમારા, એક રામ કર ચરિત વિદિત સંસારા, કર ચરિત વિદિત સંસારા, કર ચરિત વિદિત